એક હરિયાળું ગામ હતું. ગામની બાજુમાં એક સુંદર તળાવ હતું. એ તળાવમાં ઘણી બધી બતકો રહેતી હતી. તેમાં એક બતક હતી, નામ હતું મોટીબેન. મોટીબેન બીજી બતકો કરતાં થોડી અલગ હતી, તે બહુ સમજદાર અને દયાળુ હતી. દરેક સવારને બધા બતકો તળાવમાં તરવા જતા, રમતા અને ખોરાક શોધતા. પરંતુ મોટીબેન હંમેશા આસપાસ નજર રાખતી. તેને લાગતું કે દુનિયા માત્ર રમવાની નથી, સાવધાન રહેવું પણ જરૂરી છે. મુશ્કેલીનો સમય. એક દિવસ ગામમાં દુષ્કાળ આવ્યો. તળાવનું પાણી ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. ખોરાક પણ ઓછો મળવા લાગ્યો. બધી બતકો ગભરાઈ ગઈ. એક દિવસ નાની બતક બોલી, "હવે આપણે શું કરીશું? અહીં તો કંઈ બચ્યું જ નથી." બધી બતકો ઉદાસ થઈ ગઈ. પરંતુ મોટીબેન શાંતિથી બોલી, "ડરશો નહીં. જો આપણે સમજદારીથી વિચારીએ તો રસ્તો મળી જશે." સમજદારીનો નિર્ણય. મોટીબેને કહ્યું, "હું ઉપર ઉડીને નજીકના વિસ્તારમાં જોવી આવું."